તમામ બ્રાહ્મણો પરશુરામજી જેવા ન બની શકે, પરશુરામ ન બની શકે. અને તમામ દલિતો જે છે તે કંઈ બાબા સાહેબ આંબેડકર જેવા થોડા બની શકે. બાબા સાહેબ આંબેડકર તો ન જ બની શકે. જ્યારે ક્ષત્રિયો છે ને તે કંઈ બધા મહારાણા પ્રતાપ થોડા બની શકે. મહારાણા પ્રતાપ જેવા ક્ષત્રિયો ન બની શકે. જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તમામ મુસલમાનો કંઈ ડૉક્ટર અબ્દુલ કલામ જેવા ન બની શકે. જ્યારે બીજી વાત કરીએ તો જે લોકોની અંદર ભેદભાવ છે, નાત જાતની ભેદભાવ રાખે છે, દ્વેષભાવ રાખે છે, તે માણસ ન બની શકે. પથ્થરની મૂર્તિથી નથી ગાય ડરતી, કે નથી વાંદરા ડરતા, કે નથી બિલાડી ડરતી, કે પછી નથી કૂતરા ડરતા. ડરે છે, બીવે છે તો ફક્ત મંદ બુદ્ધિ અને મૂર્ખ માણસ જ બીવે છે. અંધવિશ્વાસ અને પાખંડવાદમાં રાચવાવાળો જે માણસ હોય ને તે જ બીતો હોય છે. બેન બેટીઓ, બહેનો, મહિલાઓ અંધવિશ્વાસ અને પાખંડવાદમાં માનતી હોય છે ને અને માનસિક ગુલામ હોય છે, તે દેશનું કોઈ વિકાસ નથી થતો. મંદિરની બહાર પગથિયા પર બેસીને ભીખ વાગવાવાળા છે ને, લૂલા, લંગડા, બહેરા અને આંધળા ભિખારીઓ, એના પરથી જ એક વાત સાબિત થાય છે કે મંદિરમાં સાંભળવાવાળું કોઈ નથી. ત્યારે જ તે અહીં બહાર બેસીને હરરોજ ભીખ માગે છે. તમારી નજર સમક્ષ કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય, ગમે તે બાબતનું ખોટું થઈ રહ્યું હોય, પરંતુ જો તમે તેનો વિરોધ ન કરી શકો, તેને સાચી હકીકત તમે જણાવી ન શકો, ખોટાને ખોટું ન કહી શકો, તો સમજી લેવું કે તમે માનસિક ગુલામી તરફ જઈ રહ્યા નથી, પરંતુ માનસિક ગુલામ બની જ ગયા છો. આપણા દેશની અંદર કોઈને ટેન્શન આપવું હોય ને તો એક મુઠ્ઠી ચોખા, કાળા તલ, થોડુંક મરચું, કંકુ લગાવેલું લીંબુ, થોડાક અડદ, આ બધું તેના ઘરની સામે મૂકી દો. ઈશ્વર, અલ્લાહ, ગોડ અને બીજા કેટલાય દેવી દેવતાઓ છે, આ બધા ભેગા મળીને પણ જો આ ભૂખમરી દૂર ન કરી શકતા હોય, બેરોજગારી દૂર ન કરી શકતા હોય, અને કેટલા બધા દુઃખો છે લોકોને તે બધા દૂર ન કરી શકતા હોય, જાત પાત અને ધર્મના ઝઘડા દૂર ન કરી શકતા હોય, તો પછી આ બધાને પૂજવાની જરૂર શું છે? આ બધાને આપણે શું કામ પૂજીએ? અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળો. લોકોના મગજમાં એક જ વાત હતી, શંકરસિંહ બાપુ કહી રહ્યા છે આ વાત, કે લોકો એક જ વાત સમજતા હતા કે ભાજપ સત્તા પર આવશે ને તો અડધી કોંગ્રેસ જેલમાં જશે, કોંગ્રેસીઓ અડધા જેલમાં જશે. પરંતુ બન્યું એવું કે કોંગ્રેસીઓ જેલમાં તો ન ગયા, પરંતુ અડધા કોંગ્રેસીઓ ભાજપમાં જરૂર ચાલ્યા ગયા. અને હા, કહે છે ને કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટી મૂર્તિ તે હિન્દુસ્તાનમાં છે, આપણા દેશમાં છે. અને દુનિયાનો મોટામાં મોટો મેળો પણ આપણે ત્યાં ભરાય છે, કુંભનો મેળો. પરંતુ જ્યાં સુધી અભ્યાસનો સવાલ છે, આપણા દેશના વિદ્યાર્થીઓને ભણવા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકા જવું પડતું હોય છે. આખી દુનિયાની અંદર ભારત જ એક એવો દેશ છે જ્યાં માટીની સ્ત્રીઓ બનાવીને તેને કપડાં પહેરાવીને તેની પૂજા કરવામાં આવે છે. અને જે જીવતી જાગતી અસલ સ્ત્રીઓ છે તેને ઘણી જગ્યાએ કપડાં કાઢીને જાહેરમાં ફેરવવામાં આવે છે. હું ફક્ત અંધવિશ્વાસ અને પાખંડવાદનો વિરોધ કરી રહ્યો છું. તેમ છતાં ધાર્મિક લોકોને જો એવું લાગતું હોય કે હું તેમના ધર્મનો વિરોધ કરી રહ્યો છું,
તો એક વાત ચોક્કસ છે કે ધર્મ જ અંધવિશ્વાસ અને પાખંડવાદ છે. અફવા એટલે શું જાણો છો તમે? નફરત કરવાવાળા શરૂ કરે, મૂર્ખાઓ તેનો પ્રચાર કરે અને બુદ્ધિ વગરના જે રહ્યા ને તે સમજ્યા વગર તેને માની લે, તેનું નામ જ અફવા. જે લોકોએ ગીતા વાંચી છે અને ગીતાને સમજ્યા છે ને તે લોકો કુરાનની ઇજ્જત કરે છે, ઇસ્લામની ઇજ્જત કરે છે, મુસલમાનોની ઇજ્જત કરે છે. અને જે લોકોએ કુરાન વાંચ્યું છે તે લોકો ગીતાની ઇજ્જત કરે છે અને હિન્દુઓની પણ ઇજ્જત કરે છે. પરંતુ જે લોકો ભણ્યા નથી, અભણ છે અને અંધવિશ્વાસ અને પાખંડવાદમાં રાખે છે તે લોકો કોઈની પણ ઇજ્જત કરતા નથી અને ફક્ત લડવાનું જ કામ કરે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.